સરકારમાં કામ કરતા મંત્રી, ધારાસભ્ય કે સાંસદ જ જ્યારે કહે કે કંઈક તો ગડબડ છે તો માની લેવું જોઈએ કે આખી વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે। હવે અમે તમને જણાવીએ છીએ કે આ ગડબડના ઇશારા શું છે। અરુણ ગોયલ, ચૂંટણી કમિશનર। ચૂંટણીના બરાબર પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અચાનક રાજીનામું આપી દે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં ગડબડને કારણે અશોક લવાસા, ચૂંટણી કમિશનર। આ પહેલા ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચારસંહિતાના ઉલ્લંઘનના કેસમાં મોદી અને અમિત શાહને ક્લીન ચીટ મળવાથી નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું। પી.કે. સિન્હા, મુખ્ય સલાહકાર। જે.પી.કે. સિન્હાની નિમણૂક માટે પીએમ મોદીએ 60 વર્ષ જૂનો નિયમ જ બદલી નાખ્યો હતો। તેઓ એક દિવસ અચાનક પદ છોડી દે છે। કારણ આજ સુધી ખબર નથી। વિરલ આચાર્ય, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ પદ છોડી દે છે। રિઝર્વ બેંકની સ્વાયત્તતામાં સરકારી દખલગીરીથી નારાજ થઈને ઉર્જિત પટેલ, આરબીઆઈના ગવર્નર, પીએમ મોદીના અત્યંત લાડલા રહેલા રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે નીતિગત અસહમતિનો હવાલો આપીને સરકારની કામગીરીથી નારાજ થઈને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। સુરજીત ભલ્લા, આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, રિઝર્વ બેંકના ગવર્નરના રાજીનામાના તરત જ પછી આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સુરજીત ભલ્લાએ પણ પોતાનું રાજીનામું સરકારને મોકલી દીધું। કારણ તમે જ અંદાજો લગાવો। આલોક વર્મા, સીબીઆઈ ડાયરેક્ટર। રાતોરાત સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા। આલોક વર્માએ આને સમગ્ર પ્રક્રિયાનું ગળું ઘોંટીને કરાયેલી કાર્યવાહી ગણાવી। અરવિંદ સુબ્રમણ્યમ, મુખ્ય આર્થિક સલાહકાર। પીએમ મોદીના અન્ય એક ભરોસાપાત્ર મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકારના ખરાબ આર્થિક નિર્ણયો વચ્ચે અચાનક રાજીનામું આપી દીધું। અરવિંદ પનગડિયા, નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ, જે યોજના આયોગને ખતમ કરીને પીએમ મોદીએ નીતિ આયોગ બનાવ્યું તેના પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા અચાનક રાજીનામું આપી દે છે અને કારણ અંગત કારણો બતાવવામાં આવે છે। આ ઉપરાંત કેટલાય પ્રસંગોએ યોગી આદિત્યનાથથી લઈને નીતિન ગડકરી સુધી, આરએસએસથી લઈને ભાજપના હોદ્દેદારો અને સાંસદો સુધીના લોકો મોદી સરકારની નીતિઓ પર ખુલ્લેઆમ બોલતા રહ્યા છે। એટલું જ નહીં, નાણામંત્રી નિર્મલા સીતારામનના અર્થશાસ્ત્રી પતિ પણ અવારનવાર મોદી સરકારની આર્થિક નીતિઓની પોલ ખોલતા રહે છે। હવે તમે પોતે જ વિચારો, જે સરકારના નેતાઓ, નેતાઓના પરિવારજનો અને અધિકારીઓ બધા જ સરકારની ગડબડ પર બોલી રહ્યા હોય તો તેમની વાતને સાચી કેમ ન માનવી જોઈએ? તેથી જાગો, સત્ય સાંભળો, સત્યનો સ્વીકાર કરો અને સરકાર બદલી નાખો। જય હિન્દ।